વિદ્યાર્થી મિત્રો કેમ છો? હું છું પ્રજ્ઞા જાનકાટ, આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 ગણિત ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓ જેમાં સ્વાધ્યાય 7.1 માં પ્રશ્ન નંબર 7 નો અભ્યાસ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7 શું કહે છે? પહેલા આપણે રકમ વાંચીએ કે કંચન કપડાને ડાય કરે છે। તે 30 કપડાને ડાય કરે છે, તેણે 20 કપડાને ડાય કરી લીધી હતી, તો તેણે કેટલામાં ભાગના કપડાને ડાય કરી? તો આપણે તો પહેલા તો કહીએ કે ડાય કરવા માટે કુલ કપડા બરાબર કેટલા છે? 30। હવે આપણે કહીએ કે ડાય કરી લીધી એવા કેટલા કપડા? તો તો હવે આપણે તેને અપૂર્ણાંકમાં ફેરવવાનું છે। તો અપૂર્ણાંકનું સૂત્ર શું થશે કે પહેલા તો કુલ કપડા છેદમાં આવશે અને ઉપર ડાય કરેલ કપડા। તો ડાય કરેલ કપડા કેટલા છે? 20 અને છેદમાં કુલ કપડા 30। તો મીંડું ઉડી જાય 2/3। હવે છેદ ઉડતા નથી તો આપણે કહી શકીએ કે 2/3 ભાગના કપડાને ડાય કરી હતી। કંચને કપડાને 2/3 ભાગના કપડાની ડાય કરી લીધી હતી। વિદ્યાર્થી મિત્રો વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો। મિત્રો મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું જરાય ભૂલતા નહીં।